નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ઝઘડા નહીં થાય। જ્યારે તમે ઓછી વાત કરશો ત્યારે જે વાત તમારા માટે મહત્ત્વની નથી કે જે વાતોથી તમને ફાયદો નથી થતો, તો એ વાતોથી લઈને તમે બીજા લોકો સાથે ઝઘડો નહીં કરો અને સીધા તમે એ માણસને અને એ માણસની વાતોને નજરઅંદાજ કરવા લાગશો। નંબર 2, સમય બચી જશે। ઘણીવાર તમે જોયું હશે કે લોકો કારણ વગરની વાતો લઈને એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે અને પોતાનો સમય ક્યાં જાય એની ખબર નથી રહેતી। જ્યારે તમે ઓછી વાતો કરશો ત્યારે એમની વાતો તમને એકદમ ફાલતુ લાગવા લાગશે અને એવી વાતો અને એ ચર્ચાને નજરઅંદાજ કરવા લાગશો। નંબર 3, પસ્તાવો નહીં થાય। જીવનમાં ઘણીવાર આપણે વાતોમાં એવું બોલી દેતા હોઈએ છીએ જેના કારણે અમુક લોકો રિસાઈ જતા હોય છે। જો તમે ધીરજ રાખીને સમજી વિચારીને વાત કરશો તો તમે સારી રીતે વાત કરી શકશો અને વાત કરવામાં ભૂલો પણ નહીં થાય। નંબર 4, વિચારવાનો અને સમજવાનો સમય મળશે। વધારે બોલવાની આદતના કારણે ઘણા લોકો બોલતા પહેલાં વિચારી નથી શકતા કે તેમને શું બોલવું જોઈએ અને એવામાં કંઈક આડી અવળી વાતો કરીને લોકોની સામે એમની વેલ્યુ ઓછી કરી દેતા હોય છે। એટલા માટે સમજી વિચારીને બોલશો તો એના માટે સમય પણ મળશે। જીવનમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પાછા નથી મળતા, એ યાદ રાખજો। એક વાત યાદ રાખો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે અને જે છૂટી ગયું છે એ સપનું છે। હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે। સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે। કેટલાક બીજાને દુઃખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુઃખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે। લોકો ઘણીવાર કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ આગળ નથી વધી શકતા, પરંતુ હકીકત એ છે કે ખરાબ પરિસ્થિતિ જ માણસને સૌથી વધારે મજબૂત બનાવે છે। આગમાં તપ્યા વગર સોનું ચમકે નહીં અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર માણસ પણ મહાન ના બની શકે। જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે। જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો રોકાશો નહીં, ચાલતા રહો। યાદ રાખો કે એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે। બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ એ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે। જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે।
જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને જો અટકો તો છોલાવવાની તૈયારી રાખો. દુનિયા અણી તો કાઢશે જ. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. જીવન એક પુસ્તક જેવું છે. જો આપણે એક પાનું ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું. આપણે નવા પાના પર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ. ભૂલો ભૂતકાળનો ભાગ છે, પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ પણ નહીં. કારણ કે અહીં તો બધા જ લોકો એનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું. ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે. જિંદગી એવી છે કે જ્યાં ક્યારેક ખોટું લાગતું પણ સાચું નીકળી જતું હોય છે, અને જે સાચું લાગે છે એ પણ ક્યારેક ખોટું નીકળી જાય છે. હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં ઘણી વાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી. બદલાવ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાના વર્તન અને પોતાની નજરને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.